આપણે સવારમાં જો ભેહું છોડે ને ભૂકો નાખી દઈએ પછી ભેહું છોડીએ એટલે હવે બધું ચરશે. ઘડીક વાર ચરી પાછી ચક્કર મારવા લઈ જવાની, ટાઈમ પાસ કરી આવે પાછું પગ મોકરો થઈ જાય. આ બધી ઇન્જોય છોડી નાખી. ખાવું હોય ખાશે બાકી મૂકી દે. બધા આખો ઘેરાને મૂકી દેવાનું ભેગો. આપણે ચબડી જો ભેગી આવતી રહી દોડી છૂટી હોય એટલે સીધી અહીંયા ચરવા આવતી રહી. એ આપણે આ ભેગની છે. આને એકને ખાવું નથી ક્યાંય, કેમ કે કાલરમાં જ મોઢે નાખવા છે એવી ચાગલી થઈ ગઈ. આ રાધાને તો જીવ હોય હાલે, કેમ કે બાંધી હતી ને કાલે એટલે. આપણે જો અહીંયા પાડાને ખાણ મૂકી દીધું, બાકી ભેહું ચક્કર મારી આવી એટલે હવે ઊભી ઘડીક વાર ભૂકો ખાઈ જ અહીંયા. અને ખાણ ખાવા જવું પાડાને પાવરો જટીલો હોય, મૂકવું નથી. રાધા અંદર ભાગી ગઈ, આ કાંટામાં બીન પાછી આવતી રહી. એક જો અમને હાલતી થઈ હમણાં અંદર ઘર છે. હમણાં એક ભેં ફરી ગયેલા, બીજી ભાઈ કીધું કે આવવાના હે લઈને, તો આપણે ખાણ મૂકી દીધો. હવે ભૂકો નાખવો છે, અને ઘડીક ઓલી બાઈ લઈ લઈ ભેહું ઓલી હું કરવા જઈએ. હા હમણાં ખાઈ જાય ને કે મારી. બાકી બધે જો ચરે હરખેથી ઓલી વાટ જોઈને ઊભી છે, કંઈ અંદર મોકો મળે જવાનો. આવા કાંટા તાને નડાઈમાં જ નથી, ગમે એવા નાખી દો. કાંટાને ઢગલો કરી નાખો, આમાં બીજો ઢોર કોઈ કરી નાખે પણ આ ગરી જાય. માથે પગ દેતી નાહી જાય, ખબર હે કાંટા લાગવાનું નથી. અત્યારે ભેં આમ નાખી હતી 5 વાર રોંઢે ચડી ગયું. સવારનો ભૂકો ચાટે, ભૂકો થોડો કિલ્લામાં જ નાખી દીધો તો અહીંયા નહોતો નાખ્યો, કેમ કે અહીંયા બધી માર કોટિંગ થાય. અહીંયા બધી હવે ઊભી રહી ગઈ, ધરાઈ ગઈ. અત્યારે આ એક ધરાતી નથી, કેમ કે આને 1-2 અડી જાય ને પછી ધરાય. બધી ભેગું થઈને જ ખાવાનું. આ 5 વાર પડી હતી, કાલર ખડકતા વહી હતી. એક કાલર અહીંયા કરી ને એક કાલર રામલીબાઈ કરી, હજી બીજી પડી થોડીક, હજી એક કાલર થઈ જાય. હજી આવા 6 ઓઘા પડ્યા છે, મોટા મોટા ઓઘા કરી નાખ્યા હતા. હજી આ 2-3 દી રહેવા દેશું તો આ કલર ઘણી બેસી જાય, અંદર જાપી જાય સાવ. અત્યારે એમાં ખડકી નથી. આજે ઓલી કાલર પણ ઘણી બેહાડી દીધી, હવે 3-4 દી ખડકી નહીં એટલે હા બેસી જાય. બાકી વધે નહીં, 5 વાર બધી અહીં નાખી દે ને તો ખાઈ જાય. આમાં છાણાનો સ્ટોક રાખવાનો છે, અહીંયા કરવાનું થોડાક વાં કરવાના. આમાં જો બધી આ રાતે હે ને ભૂંડા પડે ને ત્યાં આવું કરી નાખે. જો એક છાણા લીલા હોય ને એટલે છાણ દેખી ગયા એટલે પૂરું. ગમે એવું ન કરો, બધું ભાંગી નાખી દઈએ. આ બધી હોય ને અંદર ગળી જ જાય છે ભેહું, થકી દઈએ થોડી થોડી. હવે લખણે રસ્તો કરી નાખ્યો, એવી હરામી થઈ ગઈ. બપોરે બાંધી નાખ્યો તો હકની ઊભી હતી. અહીંયા હવે કાંટા પડે ઢગલો હાવ. બાકી ડીજે વાગ્યા અત્યારે મસ્ત. લગન ગાળામાં ડીજેનો આપણે રોડ હાઈવે નજીક થાય, ડીજે હમણાં 1 નંબર હા. અહીંયા તો જેવી નથી ને ડીજે, આ રોડ નીકળે ને ઘરની પાછળથી તો એ ડીજે એમાં ભેહું ટેકડા ભારી મારે, કેમ કે 12 વાગે ને એટલે જ્યાં ઓલું બીએ વધારે.
અલે કે ચલો ખીલ્યા આ એવી હરામી થઈ ગઈ છે હમણાં લે મેં કે હવે બેહુન બાંધવાનું ટાણું થઈ ગયું છે આજ થોડીક વહેલી બાંધી નાખી કેમ કે ડૂચો નાખી દીધો ચરી લીધો વહેલું મોડી બાંધશો એટલે બધું દોડપટ કરશે આપણે મંગું વગર મારે દોડી જાય તમને ખબર છે હવે પડવાની છે વાતમાં હોય એટલે ભાગવું જ પડે હે તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરો યાર કોમેન્ટ કરો કંઈક કેવો લાગે છે એ બતાવો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડમરી ઉડાડી હા આ આપણું ખાતર પડ્યું છે છાણનું છે બધું કોણ લેવું હોય તો કોન્ટેક કરી શકે છે આપણે વેચવાનું છે 12 વ્હીલ ડમ્ફર આવે છે ને એના આપણે 25,000 રાખ્યા છે 3 થી 4 ડમ્ફર ભરાશે અહીંયા આખો આટલો ઢગલો આખો પડ્યો આમને બાકી ઉવા છે થોડુંક 1-1.5 ડમ્ફર જેવું ઉવા થાય બાકી અહીંયા થઈ જાય